વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. પદ્મશ્રી માલજી દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગાંધી આશ્રમની આ ઘટના છે. માલજી દેસાઈ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. સંસ્થામાં ભત્રીજાને નોકરી અપાવવા ક્લાર્કે દાદાગીરી કરી હતી. 3 વ્યક્તિઓએ તલવાર અને લાકડીઓ વડે ઉત્પાત મચાવ્યો હતો. આશ્રમમાં કર્મચારીઓને માર મારી સંસ્થાના કેમેરા પણ તોડી નાખ્યા હતા. સંસ્થામાં વિદ્યાર્થીઓ પર ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઝીલિયા આશ્રમમાં હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા છે. ક્લાર્ક સહિત 3 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ઝીલિયા કરીને ગામ આવે છે, ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી માણસને ધમકી આપી. જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરેલ. જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈને ફરિયાદ નોંધાવી છે. જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને